શ્રી નારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ શ્રી ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવી અલૌકિક દિવ્ય મનોરથના દર્શન કર્યા હતા। વજ્રમાં પ્રભુ હૃદયની ડાળી ઉપર ઝૂલ્યા હતા, તેમની સ્મૃતિ રૂપે ગુજરાતના અને વજ્રના મંદિરો હવેલીઓમાં આ દિવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે। પુષ્ટિ માર્ગમાં હિંડોળા સેવાનું એક વિશિષ્ટ અંગ છે। હિંડોળાનો ઉત્સવ ઠાકોરજી પ્રત્યે આસ્થા, શ્રદ્ધા, ભાવ અને પુષ્ટિ ભક્તિ વધારવાનું એક અંગ છે। હિંડોળા ઉત્સવ એટલે પ્રભુને પ્રેમથી ઝૂલાવવાનું પર્વ। ભક્તિ નિત નવા પદાર્થોથી પ્રભુને પોતાનો ભાવ અર્પણ કરીને ભક્તિના પુષ્પો તેમના ચરણ કમરમાં ધરે છે। ભક્તનો નિત્ય નવા ગાન કીર્તનો ગાય ભાવ વિભોર બને છે। કીર્તન ભક્તિથી હવેલી મંદિરો ગુંજી ઉઠે છે। ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓએ વૃંદાવનની કુંજ ગલીઓમાં હિંડોળે ઝુલાવ્યા હતા, તેની ચીર કાજર યાદ તાજી થાય છે। અષ્ટસખા વજ્ર ભક્તો એ અનેક હિંડોળાના પદો ગાયા છે। હિંડોળા વનમાં તથા ઘરમાં હવેલીઓમાં થાય છે। ઘરમાં નંદાલયોમાં ભાવ હોય છે। ગુજરાતમાં હવે તો અનેક સંપ્રદાયમાં હિંડોળા પર્વ ઉજવવામાં આવે છે। હિંડોળા ઉત્સવના ભાગરૂપે અંકલેશ્વર શહેરની પંચાયતી બજાર ખાતે આવેલ અતિ પ્રાચીન શ્રી નારાયણ મંદિરમાં આજરોજ અનેક વિવિધ ફૂલોથી હિંડોળાની સજાવટ કરવામાં આવી। આ સુંદર હિંડોળામાં શ્રી ઠાકોરજીને ઝુલાવવામાં આવ્યા હતા। આ અલૌકિક દિવ્ય મનોરથના દર્શન દરેક ભાવિક ભક્તોને થયા હતા। આજે પણ વર્ષોથી પ્રભુની પ્રાચીન રીતિ પરંપરા પ્રમાણે હિંડોળા ભરવાનો અને અષ્ટસખાના કીર્તન ગાયનો દાદાજીનો વારસો શ્રી રજનીકાંત હીરાલાલ દેસાઈનો પુત્ર શ્રી કિરણ શીતલ કુમાર દેસાઈ સાચવે છે।